ગાંધીનગરના અડાલજ ખાતે કર્ણાવતી યુનિવર્સિટીમાં વેવ્સ એનિમે એન્ડ મંગા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતના માહિતી અને પ્રસારણ મંત્રાલય તેમજ કર્ણાવતી યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન થયું હતું. ભારતની આ પ્રખ્યાત એનિમે, મંગા અને વેબટૂન સ્પર્ધા છે. આ ઇવેન્ટ વેવ્સનો મહત્વપૂર્ણ હિસ્સો છે, જે ભારતના એવીજીસી, એક્સઆર અને મીડિયા ઉદ્યોગ માટેનું સૌથી મોટું પ્લેટફોર્મ છે. આ કાર્યક્રમ યુવા કલાકારો, એનિમેટર્સ અને વાર્તાકારો માટે એક રાષ્ટ્રીય પ્લેટફોર્મ સાબિત થયું છે, જ્યાં તેઓએ પોતાનું ટેલેન્ટ દર્શાવ્યું હોય. આ કાર્યક્રમમાં પ્રજ્ઞેશ પરમાર વિજેતા બન્યા હતા. जो क्रिएटिव आर्ट के स्टूडेंट्स हैं या प्रोफेशनल हैं, उनको बढ़ावा देने के लिए ये चैलेंज कर रहे हैं ताकि वो आएँ, सामने अपनी प्रतिभा दिखाएं और इनमें से जो अच्छे कॉमिक्स और आईपी और आर्ट निकल कर आएंगे, उनको हम नेशनल लेवल और फिर आगे वर्ल्ड लेवल पर लेकर जाएंगे. उनकी आईपी और उनको स्टार्टअप में कन्वर्ट करेंगे और उनको फंडिंग प्रोवाइड करवाएंगे. तो ये मिशन ऑफ गवर्नमेंट ऑफ इंडिया का मिशन है कि क्रिएट इन इंडिया फॉर क्रिएट फॉर द वर्ल्ड. આ બધા સ્ટુડન્ટ જે કામ કરે છે, આ એનું એક્સપોઝર મળે છે અને રિકોગ્નાઇઝેશન મળે છે. આ રિકોગ્નાઇઝેશન મળ્યા પછી જે આપણા એની માંગા આર્ટ છે કે એનિમે છે, એનું બહુ સરસ રીતે વધવાનું ચાન્સીસ છે. આપણા ઇન્ડસ્ટ્રી ગ્રોથ માટે બહુ જરૂરત છે.